સમય સંખ્યાઓના ગુણધર્મો. સંવૃત્તતા. સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તતાનો ગુણધર્મ લઈએ. સરવાળા માટે 0 + 5 = 5. બંનેનો સરવાળો કરીએ તો જવાબ 5 મળે છે, જે પૂર્ણ સંખ્યા છે. 4 + 10 = 14. એ પણ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a + b એ પૂર્ણ સંખ્યા છે. એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. બાદબાકી માટે 5 - 7 = -2, જે પૂર્ણ સંખ્યા નથી. એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. ગુણાકાર માટે 0 × 4 = 0, જે પૂર્ણ સંખ્યા છે. 3 × 5 = 15. એ પણ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે તેનો ગુણાકાર ab પૂર્ણ સંખ્યા છે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. ભાગાકાર માટે 5/4 એટલે કે 5/4, જે પૂર્ણ સંખ્યા નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ. સરવાળા માટે -8 + 5 = -3, જે પૂર્ણાંક સંખ્યા છે. -7 + -3 = -10, એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a + b એ પૂર્ણાંક સંખ્યા છે. આમ સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. બાદબાકી માટે 5 - 7 = -2, જે પૂર્ણાંક સંખ્યા છે. -7 - 8 = -15, એ પણ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a - b અને b - a પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. ગુણાકાર માટે 5 × 4 = 20, એ પૂર્ણાંક સંખ્યા છે. -8 × 2 = -16, એ પણ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે તેનો ગુણાકાર ab પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. ભાગાકાર માટે -16/7 = -16/7, જે પૂર્ણાંક સંખ્યા નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. હવે સમય સંખ્યાઓ માટે જોઈએ. જે સંખ્યાને p/q, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે અને q = 0 નથી સ્વરૂપે લખી શકાય, તેને સમય સંખ્યાઓ કહીએ છીએ. ઉદાહરણ તરીકે -2/3 6/7. સમય સંખ્યાઓનો સરવાળો 3/5 + -5/3. આ સરવાળા માટે આપણે છેદનો ગુણાકાર કરી અને અંશમાં ક્રોસ ગુણાકાર કરીએ છીએ. એટલે કે 3 × 3 + 5 × -5/5 × 3.
9 વત્તા ઋણ 25 છેદમાં 15 બરાબર ઋણ 16 છેદમાં 15 જે સમય સંખ્યા છે. કોઈ પણ બે સમય સંખ્યાઓ એ અને બી માટે એ પ્લસ બી પણ સમય સંખ્યા મળે છે. સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. સમય સંખ્યાઓની બાદબાકી 5/8 ઓછા 3/5 બરાબર 5 ગુણ્યા 5 અને 8 ગુણ્યા 3 અંશમાં લેશું છેદમાં 8 ગુણ્યા 5 એટલે કે 5 ગુણ્યા 5 ઓછા 8 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 5 બરાબર 25 ઓછા 24 છેદમાં 40 બરાબર 1/40 તો જે સમય સંખ્યા છે. કોઈ પણ બે સમય સંખ્યાઓ એ અને બી માટે એ ઓછા બી અને બી ઓછા એ પણ સમય સંખ્યા મળે છે. આમ બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. સમય સંખ્યાઓનો ગુણાકાર 1/3 ગુણ્યા 4/7. અહીં આપણે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં કરીએ છીએ. એટલે કે 1 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 7 બરાબર 4/21 જે સમય સંખ્યા છે. કોઈ પણ બે સમય સંખ્યાઓ એ અને બી માટે એ બી પણ સમય સંખ્યા મળે છે. ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. સમય સંખ્યાઓનો ભાગાકાર 5/8 ભાગ્યા 3/5. ભાગાકાર કરવા માટે આપણે તેના વ્યસ્ત વડે ગુણાકાર કરીએ છીએ. બરાબર 5/8 ગુણ્યા 5/3 બરાબર 5 ગુણ્યા 5 છેદમાં 8 ગુણ્યા 3 બરાબર 25/24 જે સમય સંખ્યા છે. શું સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે? વિચારો. કોઈ સમય સંખ્યા એ માટે a ભાગ્યા 0 એ વ્યાખ્યાયિત નથી. એટલે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. ઓકે.